પૂરું નથી થવાનું। કોઈ હું કહી દઉં, મુખ્યમંત્રી કહી દે, વડાપ્રધાનજી કહી દે, તમે જે સવાલો કરો છો એનાથી આ પૂરું નહીં થાય। જીવનનો આપણો અંગ ને અવિભાજ્ય ભાગ ન બને, નિરંતર, કારણ કે વર્ષોથી આ વાત એ માત્ર ચર્ચામાં રહી છે। મને આનંદ છે કે વડાપ્રધાન સિંહે લાલ કિલ્લા ઉપરથી બોલ્યા, તેનો અર્થ તો લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાનની જરૂર ના હોય, જ્યારે જેવી જરૂર હોય ત્યારે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લીધું છે। મારી વિનંતી છે કે આને સકારાત્મક રીતે આપ એ નજરિયાથી જોવો તો મને એવું લાગે છે કે આ નિરંતર જ્યાં સુધી આપણો ભાગ ન બને, આજે જોઈએ છીએ આ બધી તમારા મારા ઘરે પણ અથવા તમારા મારી શેરી ગલીમાં પણ રસ્તા ઉપર ફેંકવાનું આજે જોઈએ છે, બાળકોની અંદર જે જાગૃતિ આવી છે, ઘણા લોકો બેગ ગાડીમાં રાખે છે, પણ આ પ્રક્રિયા નિરંતર છે, ના નિરંતર ચાલો। જન આંદોલન તરીકે તમારી વાતમાં તમારે રહેવાનું હોય તો મારી વાત હું મારી વાત કરી દઉં છું। આ આંદોલન નથી, જન આંદોલન તરીકે કોઈ વિચારને લોકો લેતા હોય। માનની મોદી સાહેબે સ્વચ્છતાની વાત મૂકી, એને જન આંદોલન કેવી રીતે બને એ રીતે મેં વાત કરી। થેન્ક યુ। તમે સીધો સવાલ મને કરી શકો છો, કોને શું કહે છે ને બદલા તમે શું પૂછવા માંગો છો પૂછી લો। આપ એક એક બોલીએ, આપ શું પૂછવા માંગો છો એક એક બોલીએ। કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણની માગણી હોય, કોઈ પણની લાગણી હોય, અગાઉ પણ મેં કહ્યું છે, અમે એને ખૂબ વિનમ્રતાથી સ્વીકારીએ છીએ। કોઈ પણ પ્રશ્ન, સમસ્યા, સમાધાન સરકારે વાલી છે। ખૂબ ઝડપથી તમને એની માહિતી અમે આપીશું। ચર્ચા નિરંતર થતી હોય છે। ચર્ચા મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે। કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે। કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે। અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારી લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત, વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે। ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય, સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે। ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। એ કરશું ત્યારે આપને કહી દઈશું। બધાનો અધિકાર છે। કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું વિપક્ષના લોકો પણ કેમ ન હોય,
તમામ લોકોએ અન્ય રાજ્ય હોય આપણું રાજ્ય હોય એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને તમને જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે આપણે જાણ કરીશું.